આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ. અર્જુન બોલ્યો, હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું તથા અધિદેવ શું કહેવાય છે? હે મધુસૂદન, આ શરીરમાં અધિયજ્ઞ કોણ અને કયા પ્રકારે છે? અને વશચિત્તવાળાઓ અંત સમયે આપને કેવી રીતે જાણે છે? શ્રી ભગવાન બોલ્યા, અવિનાશી અને સચ્ચિત આનંદમય પરમાત્મા બ્રહ્મ છે. તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે કર્મ કહેવાય છે. નાશવંત પદાર્થ અધિભૂત છે, મનુષ્ય અધિદેવ છે. અને હે દેહાધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, હું જ આ દેહમાં અધિયજ્ઞ છું. જે અંતકાળે મારું સ્મરણ કરતો દેહ છોડીને જાય છે તે મારો ભાવ પામે છે, તેમાં કોઈ સંશય નથી. હે કૌંતેય, મનુષ્ય અંતકાળે જે પદાર્થોનું સ્મરણ કરતો શરીર છોડે છે તે મનુષ્ય તેને જ પામે છે, કેમ કે તે મનુષ્ય તે જ ભાવનું ચિંતન કરવાવાળો હોય છે. માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પણ કરેલા મન અને બુદ્ધિવાળો તું નિઃસંદેહ મને જ પામીશ. હે કુંતી પુત્ર, અભ્યાસ યોગથી યુક્ત અને બીજે કશેય નહીં જનારા ચિત્ત વડે નિરંતર ચિંતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષને અર્થાત પરબ્રહ્મને પામે છે. સર્વજ્ઞ, પુરાતન, વિશ્વનિયંતા, સૂક્ષ્મથી એ અતિ સૂક્ષ્મ, સર્વના પાલનહાર, અચિંત્ય રૂપવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અંધકારથી પર એવા પુરુષોત્તમનું જે ચિંતન કરે છે તે મરણકાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહીને અચળ મન વડે બે ભમ્મરની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપન કરી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે. વેદવેત્તાઓ જેને અક્ષર અવિનાશી કહે છે, રાગરહિત મહાત્માઓ જેમાં પ્રવેશ કરે છે અને જે પરમપદને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે તે પદ વિશે હું તને ટૂંકમાં કહું છું. મનુષ્ય ઇન્દ્રિયના બધા દ્વારોને રોકીને, મનને હૃદયમાં સ્થિર કરીને, પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહ છોડીને જાય છે તે પરમ ગતિને પામે છે. હે પાર્થ, જે પુરુષ અનન્ય ચિત્ત વડે સ્થિત થઈને નિત્ય મારું જ સ્મરણ કરે છે તે મારામાં નિરંતર યુક્ત થયેલા યોગીને હું સુલભ છું. પરમ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામ્યા પછી દુઃખના સ્થાનરૂપ ક્ષણભંગુર એવા પુનર્જન્મને પામતા નથી. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે તે સર્વલોકને પામવાથી પણ મનુષ્ય ફરી સંસારમાં આવે છે, જ્યારે હે કૌંતેય, મને પામીને પુનર્જન્મ થતો નથી. 1000 યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને 1000 યુગ સુધીની બ્રહ્માની રાત્રિ છે, તેને જેઓ જાણે છે તેઓ જ કાળના તત્વને જાણનારા છે. બ્રહ્માનો જ્યારે દિવસ થાય છે ત્યારે પ્રાણીઓ અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે અને બ્રહ્માની રાત્રિ થતાં તે અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં પાછા વિલીન થઈ જાય છે. હે પાર્થ, તે જ આ પ્રાણીઓનો સમૂહ વારે વારે પ્રગટી અને બ્રહ્માની રાત્રિ પડતા પરાધીન બની અને લય પામે છે. જ્યારે બ્રહ્માનો દિવસ આવતા ફરીથી તેમની ઉત્પત્તિ થાય છે. પરંતુ તે અવ્યક્તથી પણ જુદો અને બીજો જે અવ્યક્ત સનાતન છે તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. તે અવ્યક્ત તથા અક્ષર એમ કહેવાય છે. તેને શ્રુતિઓ પરમગતિ કહે છે. જેને પામ્યા બાદ જ્ઞાનીઓ આ સંસારમાં ફરી આવતા નથી તે મારું પરમધામ છે. હે પાર્થ, પ્રાણીઓ જેની અંદર રહ્યા છે
અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત કરાય છે. હે ભરતશ્રેષ્ઠ, યોગીઓ જે કાળે દેહ છોડે તો પુનર્જન્મ પામતા નથી અને જ્યારે દેહ છોડે અને પુનર્જન્મ પામે છે તે કાળ વિશે હવે હું તને કહું છું. જે કાળમાં મનુષ્ય મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર જવાની ભાવના હોય, તેમજ વાદળોથી રહિત ઉત્તરાયણના 6 માસના શુદ્ધ દિવસ જેવી તેમજ ધુમાડા વિનાની અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે દેહનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પામે છે. જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય, વાદળોવાળા દક્ષિણાયનના 6 માસ જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્ર જેવા પ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાઓવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મૃત્યુ પામ્યા પછી કામનાઓ લઈને ફરી પાછો જન્મ લે છે. કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે. શુક્લ અર્થાત પરમ ગતિને પામવાની સ્થિતિ અને કૃષ્ણ અર્થાત કામનાઓવાળી સ્થિતિ, જ્યાં મનુષ્યને ફરીથી જન્મ મળે છે. આમ એક પ્રવૃત્તિથી તે પાછો આવતો નથી અને બીજાથી ફરીને સંસારમાં પાછો આવે છે. હે પાર્થ, આ 2 માર્ગોને જાણનારો કોઈ યોગી મોહ પામતો નથી. તેથી હે અર્જુન, તું સર્વકાળે યોગયુક્ત છે. આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વને ઓળંગી જાય છે અને તે સનાતન પરમધામને પામે છે. આમ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને મૃત્યુ સમયે ઈશ્વર સ્મરણનું મહત્ત્વ અને પરમપદ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો માર્ગ બતાવે છે. તેઓ જણાવે છે કે જે મનુષ્યએ મન અને ઇન્દ્રિયોને વશ કરી છે અને હર હંમેશ પરમાત્માનું સ્મરણ અને ધ્યાન કર્યું છે, તેવા જ સિદ્ધ મનુષ્યને અંત સમયે પરમાત્માનું સ્મરણ થાય છે અને તે જ ઈશ્વરને શરણાગત થયેલો મનુષ્ય જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત કરે છે. આ સાથે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ સમાપ્ત થાય છે. હરિ શરણમ હરિ સ્મરણમ. હે નાથ જોડી હાથ પાય, પ્રેમથી સહુ માંગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ.